હેલો ફ્રેન્ડ્સ, હું છું આપણો દોસ્ત કમ હોસ્ટ કુંદલ પઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંદલ કુકિંગ ટેલ્સમાં. આઈ નો આ વખતે કહેવાય ને કે બહુ વધારે પડતો ગેપ પડી ગયો છે, કેમ કે લાસ્ટ ટાઈમ આપણે શૂટ કર્યો અને બહુ બધો સમય થઈ ગયો છે. બટ ડોન્ટ વરી, હવેથી આપણે જે વ્લોગ્સ છે રેગ્યુલર બેઝિસ પર આવશે. સાથે સાથે હું કહેવાય ને કે દર 3 દિવસે એકવારને બદલે તમારાથી રોજ કનેક્ટ થઈએ એવી આપણે નવી એક કહેવાય ને કે શરૂઆત લઈને આવી રહ્યા છે. બટ એના માટે તમારે થોડીક રાહ જોવી પડશે. બટ અત્યારની વાત કરું તો આપણે અત્યારે પહોંચી ગયા છે રંગીલા શહેર રાજકોટમાં. અને એના કહેવાય ને કે પર્ટિક્યુલર જે ઓથેન્ટિક આપણું ગુજરાતી ફૂડ છે એના કરતાં થોડુંક હટકે, જે કહેવાય ને કે રાજકોટ સિવાય તમને આઈ ડોન્ટ થિંક કે આખા ગુજરાતમાં ક્યાંય આ ટાઈપની વસ્તુઓ જોવા મળે એવી એકદમ યુનિક ટાઈપની ફૂડની વેરિયન્ટ્સ લઈને આવી રહ્યા છે. તો આ વિડીયોમાં આપણે સૌથી પહેલા તો રાજકોટના ટોપ 5 મોસ્ટ જે કહેવાય ને ફેમસ ફૂડના આઉટલેટ્સ છે તેને વિઝિટ કરશું. અને સાથે સાથે તેનો ટેસ્ટ કેવો છે, પ્રાઇઝિંગ કેવું છે અને એકવાર ટ્રાય કરવા જેવું છે કે નહીં એ દરેક વસ્તુની ટ્રાય કરીએ. તો ચલો વિડીયોમાં આગળ બનાવી રહ્યા. વેલ, આ લિસ્ટ પર નંબર 1 પર આવે છે શહેરના સ્વામિનારાયણ ચોક ખાતે આવેલ વિશાસ કોલકાતા ફાસ્ટ ફૂડ, જે ફેમસ છે ત્યાંની ઓથેન્ટિક એન્ડ ટેસ્ટી એવી કોલકાતાની ફેમસ સ્ટ્રીટ ફૂડ્સની વેરાયટીઝ માટે. હવે અહીંના ઓનર અને કસ્ટમર્સનું માનીએ તો રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ એવર આ રીતનો કન્સેપ્ટ આવેલો છે કે જ્યાં તમને એક જ આઉટલેટમાં 10થી પણ વધારે એવી કોલકાતાની ફેમસ ફૂડની વેરાયટીઝ એક જ જગ્યાએ એના ઓરિજિનલ ટેસ્ટ અને ઓથેન્ટિસિટીને બરકરાર કરીને મળી જાય છે. તો વાત કરીએ અહીંયા મળતી વેરાયટીઝની, તો અહીંયા તમને મળી જાય છે ઝાલમુરી, ઘૂંઘણી, સાથે સાથે કોલકાતાની આન બાન અને શાન કહેવાય એવો બેંગાલ સ્પેશિયલ સ્પાઇસી હલવો, કે જે એક સમોસા અને ટિકિયાનું એક મસ્ત મજાની ચાટની કોમ્બિનેશન છે. સાથે સાથે કાંજી વડા જેવી 10થી પણ વધારે પ્રકારની જે ફાસ્ટ ફૂડની વેરાયટીઝ છે એ તમને અહીંયા મળી જાય છે. અને મોસ્ટ કહેવાય ને કે ખાસ અને સ્પેશિયલ વાત એ છે કે અહીંયા દરેક વસ્તુ આ રીતે પાતરદુનામાં જે કહેવાય ને કે ઓથેન્ટિકલી જે વેસ્ટ બેંગોલ સાઈડ ચાટ સર્વ કરવામાં આવે છે એ રીતે કરવામાં આવે છે. સાથે જે ક્વોલિટી અને હાઇજીનનું પણ એકદમ બેસ્ટ રીતે ધ્યાન રાખવામાં આવે છે. અને સ્વાદમાં તો બોસ આ જે આઉટલેટ છે એ દરેક એની રેસિપીઝ અવ્વલ છે. તો માટે એક વખત તો આ સ્ટોરની મુલાકાત લેવી બને છે. તો આ લિસ્ટમાં બીજા નંબર પર આપણે એડ કરી રહ્યા છીએ ગુડ બેલીઝના શાવરમાને, જેનું સ્લોગન જ છે રેપ ઇટ, રોલ ઇટ એન્ડ લવ ઇટ. વેલ, ખરેખર જો આ શાવરમાને ખરેખર તમે એકવાર ખાઓ ને તો આ જે લવ ઇટ વાળું છે એ તો તમારું 100% સાર્થક થવાનું છે. વેલ, વાત કરીએ આ શાવરમા વિશે તો એક મિડલ ઇસ્ટર્ન ક્યુઝિનની વેરાયટીઝ જે ઓથેન્ટિકલી તો નોન વેજીટેરિયન હોય છે, બટ વેજમાં આ રીતે પનીરમાં બનાવીને એનું એક સોલિડ વર્ઝન ક્રિએટ કરવું, સાથે સાથે એની યુનિક મેકિંગ બનાવવી અને કહેવાય ને કે એમાં બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીને એક ચટપટો, તીખો, મસાલેદાર અને આમ કહેવાય ને કે નાના બાળકોથી લઈને મોટાઓ સૌ કોઈને ભાવે એવો ટેસ્ટ તૈયાર કરવો, એ ખરેખર એક ઉમદા વસ્તુ કહેવાય. રાજકોટમાં બહુ ઓછી જગ્યાએ શાવરમા મળે છે અને એમાં પણ આ રીતના ચટપટા અને મસાલેદાર શાવરમા તો તમને બહુ જ રેરલી છે એ જોવા મળે છે. વાત કરીએ પ્રાઇઝિંગની તો એ પણ એકદમ નોમિનલ રહેવાનો છે. સાથે જ ટેસ્ટની વાત કરીએ તો ટેસ્ટમાં તો બોસ એકદમ જબરદસ્ત લાગે છે. મારા તો પર્સનલી ફેવરિટ છે. માટે એક વખત વિરાણી હાઈસ્કૂલવાળા ગ્રાઉન્ડની તમારે મુલાકાત લેવાની થાય તો ચોક્કસથી એક વખત ત્યાંના સ્પેશિયલ પનીરવાળા શાવરમા છે એ ટ્રાય કરવા જેવા છે. એમાં પણ અવનવી વેરાયટીઝ અને સ્પેશિયલ ફ્લેવર્સ એડ કરીને જે આ રેસિપી બનાવવામાં આવે છે, સાથે સાથે એક યુનિક એનું વેરિયન્ટ છે જે પનીર બોલ છે એ પણ ટ્રાય કરવા. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર આપણે અત્યારે એડ કરી રહ્યા છે લોફ એન્ડ લાટે કેફેટેરિયાને, જે આમ તો કહેવાય ને કે કાર્ડ છે પણ તમને કાર્ડ જેવું જરા પણ લાગવાનું નથી, કેમ કે અહીંયા જે તમને રેસિપીઝ મળે છે એ મોસ્ટલી તમને યુકે, યુએસ જેવા યુરોપિયન કેફેટેરિયાના કહેવાય ને કે મોંઘા એવા જે સ્નેક્સની આઇટમ હોય છે એમાં મળે છે. સ્પેશિયાલિટીની વાત કરીએ તો અહીંયા તમને જે આવોકાડો ટોસ્ટ છે એની વન ઓફ ધ મોસ્ટ ફેમસ જે રેસિપી છે એ રહેવાની છે, કે કહેવાય ને કે અહીંયા બહુ જ રેરલી આ વસ્તુ જોવા મળે છે. સાથે સાથે કોકોનટ મિલ્ક એડ કરીને જે બબલ ટી બનાવવામાં આવે છે, સાથે જે યુનિક પ્રકારની જે કોફી છે, સાથે બેવરેજીસની પણ વાત કરીએ તો અહીંના અવનવી ફ્લેવર્સના બેવરેજીસ છે એ પણ તમને મળી જવાના આવે છે. ઇન શોર્ટ, એક ફૂડ ટ્રકમાં તમને યુકે, યુએસ જેવા કેફેની ચોક્કસપણે ફિલિંગ આવવાની છે. આ લિસ્ટના ચોથા નંબર પર આપણે એડ કરી રહ્યા છીએ મીટ એન્ડ ટ્રીટવાળા કોરિયન આઈસ્ક્રીમને.
વેલ, આઈસ્ક્રીમનું નામ સાંભળીને તમને લાગતું હશે કે ભાઈ આઈસ્ક્રીમમાં શું વળી નવી વસ્તુ હશે. તો એ તો ભાઈ તમે અહીંયા આવો ને તો તમને ખબર પડે. કેમ કે કોઈ પણ જાતના વધારાના ઇન્ગ્રેડિયન્ટ્સ વગર અને કોઈ પણ ફ્રોઝન વસ્તુ રાખ્યા વગર 2 મિનિટની અંદર તમારી સામે લાઈવ આઈસ્ક્રીમ જે રીતે રેડી થઈ છે, સાથે એમાં મસ્ત મજાના ટોપિંગ્સ પણ એડ થાય છે અને સ્વાદ તો એકવાર કહેવાય ને કે તમને ગલગલિયા કરાવી દે એવો રહેવાનો છે. તો એના માટે તો તમારે અહીંયા રૂબરૂ આવવું પડે. તો એ પણ આપણે આવેલું છે શહેરના વેણાની હાઈસ્કૂલવાળા ગ્રાઉન્ડમાં. તો આ આઈસ્ક્રીમની જો તમારે જહેફત ઉઠાવી હોય તો એકવાર ચોક્કસથી જ્યારે આ દરેક રેસિપીઝનો તમે આનંદ માણવા આવો છો ત્યારે છેલ્લે આ રીતના કહેવાય ને કે આઈસ્ક્રીમથી મીઠું મોઢું કરવું તો એકવાર બને જ છે. સો ફ્રેન્ડ્સ, આ હતી આપણી આજની રેસીપી. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો જ હશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે તમારા આ વિડીયોને લગતા કોઈ પણ ઓપિનિયન્સ હોય એ પણ મને જરૂરથી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી દેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી મને રજા આપો. જય હિન્દ.